નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। વસ્તુ સેવા કરને વાસ્તવિકતા બનાવવા તરફ નિર્ણાયક ડગલું ભરતી કેન્દ્ર સરકાર। જીએસટીનો અમલ 1 જુલાઈથી શરૂ થાય તેવી ગણતરી સાથે વસ્તુ સેવા કરના 4 ખરડા લોકસભા સમક્ષ મુકાયા। સરકારની વિચારધારા અને કાર્યશૈલી સાથે લોક કલ્યાણના કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચાડી 2017ની વિધાનસભા ચૂંટણી જંગ જીતવા સજ્જ બનવા કાર્યકરોને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો અનુરોધ। સાળંગપુર ખાતે ભાજપની કાર્યશિબિર યોજના અને પ્રશિક્ષણ વર્ગનો કરાવ્યો પ્રારંભ। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ। રૂપિયા 161.90 કરોડના ખર્ચે વિવિધ ઝોનમાં વિકાસ કામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। રાંદેર ઝોન ખાતે 128 એલઆઈજી આવાસોનું લોકાર્પણ। આદ્યશક્તિની ઉપાસનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક પ્રારંભ। ઘટ સ્થાપન બાદ પ્રથમ દિવસે મા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની થઈ રહી છે પૂજા અર્ચના। માય મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ। અને ધર્મશાલા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને 4 ટેસ્ટની શ્રેણી 2-1થી જીતી લેતું ભારત। વિજય માટે મળેલું 106 રનનું લક્ષ્ય 2 વિકેટે ગુમાવીને કર્યું હાંસલ। સમાચાર વિગતવાર। નાણામંત્રી અરુણ જેટલીએ સોમવારે લોકસભામાં કેન્દ્રીય વસ્તુ તેમજ સેવા કર એટલે કે જીએસટી એકીકૃત, જીએસટી કેન્દ્ર શાસિત પ્રદેશ અને જીએસટી ક્ષતિપૂર્તિ વિધેયક રજૂ કર્યા। એકીકૃત જીએસટી વિધેયક રાજ્યોની વચ્ચે વસ્તુ તેમજ સેવા કર કરાધાન અને કેન્દ્ર શાસિત જીએસટી વિધેયક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરાધાન સંબંધિત રહેશે। ક્ષતિપૂર્તિ વિધેયક લાગુ થયા બાદ રાજ્યને થનારા નુકસાન સામે 5 વર્ષ સુધી ક્ષતિપૂર્તિના કેન્દ્રના વચનને એક બંધારણીય આધાર મળશે। પ્રધાનમંત્રી જીએસટી પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવા માટે મંત્રીમંડળની એક બેઠક પણ બોલાવશે। ગઈકાલે સંસદના સંસદીય જ્ઞાનપીઠમાં વસ્તુ અને સેવા કર પર એક કાર્યશાળાનું આયોજન કરાયું હતું। કાર્યશાળામાં સહસચિવ હસમુખ અઢિયાએ એક પ્રેઝન્ટેશનના માધ્યમથી ઉપસ્થિત સાંસદોને જીએસટી એટલે કે વસ્તુ અને સેવા કર સાથે જોડાયેલા તથ્યોને વિસ્તારથી જણાવ્યું। કાર્યશાળામાં દરેક રાજનૈતિક દળના સાંસદોએ ભાગ લીધો અને જીએસટી પર પોતાના વલણને લઈને પણ ચર્ચા કરી। સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે સરકાર ફિલ્મ સર્ટિફિકેશનની પ્રક્રિયા પર ફરીથી વિચારણા કરશે। તેમણે કહ્યું કે કેન્દ્રીય ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ દ્વારા બેનેગલ સમિતિ અને મુદગલ સમિતિના રિપોર્ટ પર પહેલેથી જ વિચારણા થઈ ચૂકી છે। વેંકૈયા નાયડુએ ગઈકાલે નવી દિલ્હીમાં ફિલ્મોને પ્રમાણપત્ર આપવાની ઓનલાઈન સિસ્ટમ ઈ સિનેમા સર્ટિફિકેશનની શરૂઆત કરી। નાયડુએ કહ્યું કે આ પ્રણાલીથી ફિલ્મી કારોબારને સરળ બનાવવા અને ડિજિટલ ઇન્ડિયાની પરિકલ્પનાને સાકાર કરવામાં મદદ મળશે। તેમણે કહ્યું કે ફિલ્મ પ્રમાણન પ્રક્રિયા પૂરી રીતે ઓનલાઈન થવાથી સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શી થઈ જશે અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરવામાં સમય પણ નહીં લાગે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને વિધાનસભાની ચૂંટણીઓમાં મળેલી જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ માહિતી વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી હતી। ટ્રમ્પે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલને પણ ફોન કર્યો હતો અને સ્થાનિક ચૂંટણીઓમાં તેમની પાર્ટીને મળેલી સફળતા બદલ અભિનંદન આપ્યા। નોંધનીય છે કે ગત મહિને 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 4 રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપે સરકાર બનાવી, જ્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી। આ વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રચાર કાર્યનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે સંભાળ્યું હતું। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારની વિચારધારા અને તેની કાર્યશૈલીની સાથે લોક કલ્યાણના કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચાડીને વિધાનસભાની 2017ની ચૂંટણી જીતવા સજ્જ થવા કાર્યકરોને અનુરોધ કર્યો છે। ગઈકાલે બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે ભાજપ દ્વારા 6 માસના વિસ્તારકોની
કાર્ય શિબિર યોજના અને પ્રશિક્ષણ વર્ગનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં થયેલી ભાજપની જીત એ રાષ્ટ્રવાદની વિચારધારાની જીત છે. શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવીનો ઉદ્ધાર થાય તે માટે સરકાર વર્ષોથી કાર્ય કરી રહી છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ બન્યું છે અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીઓ, મંત્રીમંડળના સભ્યો તથા સ્વામીઓ અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે સુરતની મુલાકાત દરમિયાન તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સુરત જેટલા ફ્લાય ઓવરબ્રિજ ક્યાંય નથી. નાયબ મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાના ₹161.90 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનારા વિવિધ પ્રકલ્પની તકતીઓના અનાવરણ વિધિ કરાઈ હતી. નાયબ મુખ્યમંત્રીએ રાંદેર ઝોન ખાતે 128 LIG આવાસોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સુરત શહેરમાં આગામી સમયમાં 1290 જેટલા મકાનો બનાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારની તિજોરીમાં જમા થતા ટેક્સમાં સુરતનો સૌથી મોટો ફાળો રહ્યો છે. નીતિનભાઈ પટેલના હસ્તે ફાયર એન્ડ ઇમરજન્સી માટે 54 મીટર ઊંચાઈનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ, ડિંડોલી ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરેનું તકતીનું અનાવરણ કરાયું હતું. ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખૂબ સસ્તી અને ઓછી કિંમતે પ્રાપ્ત કરાવવામાં આવશે. એટલે અનેક લોકોને પોતાનું ઘરનું ઘર મળે અને દરેક પરિવાર શાંતિથી સારી રીતે પોતાના આવાસમાં રહી શકે એ માટે અમારી મહાનગરપાલિકા ખૂબ સુંદર કામગીરી કરી રહી છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસૂલી હુકમોના વિતરણ કાર્યક્રમ ઓપન હાઉસનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મહેસૂલી કામગીરીની વર્ષ 2016-17ની ઝલક આપતું પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું. મહેસૂલી સેવાના પારદર્શક વહીવટનું માધ્યમ ઓપન હાઉસ કાર્યક્રમ છે. તેમજ મહેસૂલી કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા દર મહિને મહેસૂલ દિવસ રાખવામાં આવે છે. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી નિર્મલાબેન વાધવાણીએ જણાવ્યું હતું કે સરકારમાં મહેસૂલી કામગીરી ઝડપી બનાવવા અનેક પરિવર્તન લાવવામાં આવ્યા છે. સેવા સેતુ અને પ્રગતિ સેતુ જેવા ઉમદા કાર્યક્રમ થકી સરકાર લોકોના દ્વારે પહોંચી છે. આ પ્રસંગે માણસા તાલુકાના પડુસમા ગામના શહીદ જીતેન્દ્રસિંહ ચાવડાની ધર્મપત્નીને ₹1 લાખની સહાયનો ચેક જવાન રાહત ભંડોળમાંથી આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર પ્રવીણભાઈ પટેલ, ધારાસભ્ય અશોકભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ અને ઉર્જા વિકાસ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે ગ્રામીણ વિકાસના કામોને વેગ આપીને લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે. તેમણે ગઈકાલે લાલપુર તાલુકાના ₹644 લાખના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં ₹120 લાખના ખર્ચે તૈયાર થનાર તલતુંગી કાનવેરડી રોડનું ખાતમુહૂર્ત, અપિયા ચારણતુંગી રોડનું ખાતમુહૂર્ત તેમજ ₹144 લાખના ખર્ચે બબરઝર ગામે તૈયાર થયેલ બાલિકા ગૃહનું લોકાર્પણ કરાયું હતું. શ્રી સાપરિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે બજેટમાં મહત્તમ જોગવાઈ કરી ગ્રામ્ય કક્ષાએ રસ્તા, સિંચાઈ, આરોગ્ય, વીજળીને લગતા કામોને અગ્રતા આપી લોકોને વધુ સુવિધા આપવાના પ્રયાસો કરાયા છે. વિદેશ મંત્રાલય દ્વારા દેશના છેવાડાના ગામડાઓમાં રહેતા લોકો સુધી સુવિધા પહોંચે તે માટે પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સુવિધા કેન્દ્રો ખોલવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે ઉત્તર ગુજરાત વિભાગની નવી પાસપોર્ટ ઓફિસ બનીને તૈયાર થઈ ગઈ છે, જેનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની 2 પાસપોર્ટ ઓફિસમાં ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓના 1300 વ્યક્તિઓ પાસપોર્ટની અરજી કરતા હતા અને તેમાં એકલા બનાસકાંઠાના જ 150 લોકોનો સમાવેશ થતો હતો. હવે આવા તમામ પાસપોર્ટ બનાવવા ઈચ્છતા અરજદારોને ઘર બેઠા પાસપોર્ટ બની જશે, જેથી હવે બનાસકાંઠાની જનતાએ પાસપોર્ટ કઢાવવા અમદાવાદ લંબાવવું પડશે નહીં. કેન્દ્ર સરકારે આપણને બનાસકાંઠાને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર આપ્યું છે. આ સેવા બનાસકાંઠામાં કાર્યરત થવાથી ઉત્તર ગુજરાતના આપણા જે કંઈ રહીશ છે એમને અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું,
એ હવે નહીં જવું પડે. દરેક મહિલાને અહીંયાથી એકલા કોઈ ઘરે હોય ના હોય અને એકલા જ અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હતું. પાલનપુર શહેરમાં પાસપોર્ટ ઓફિસનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, તો અમારા માટે બહુ જ ગૌરવની વાત છે. 300 કિલોમીટર દૂર જતા હતા અને એમને જે તકલીફો થતી હતી, હવે એ તકલીફો દૂર થઈ અને એમને લોકોને ફાયદો થવા માંડ્યો છે. એટલે હવે લોકોને અહીંયા પાસપોર્ટ ઓફિસ બનવાથી ખૂબ ઘણો ફાયદો થયો છે. પાલનપુરની જનતા ખૂબ જ ગૌરવ અનુભવી રહી છે કે અમારે ત્યાં સુધી લાંબા થવું ના પડે, ત્યાં લાઈનમાં કોઈ ઊભું નહીં રહેવું પડે, એમાં સમયનો બચાવ અને પૈસાનો પણ બચાવ થઈ રહ્યો છે. એવું આ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા જિલ્લા અને પાલનપુરની જનતા ખૂબ ગૌરવ અનુભવી રહી છે. આધુનિક ખેતી થકી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ અને ખર્ચમાં ઘટાડો થાય તે હેતુસર પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને બાગાયત કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો યોજાયો હતો. આ કૃષિ મેળામાં વૈજ્ઞાનિક શોધોથી આકાર પામેલા ખેતીના સાધનોનું પ્રદર્શન, ટેકનિકો, સુધારેલા બિયારણ અને ખાસ માદ ઉછેરની પદ્ધતિનું માર્ગદર્શન નિષ્ણાત વૈજ્ઞાનિકો દ્વારા અપાયું હતું. તેમજ જિલ્લાની આબોહવા અને જમીનના પ્રકાર અનુસાર આધુનિક ખેતીની સમજ પણ ખેડૂતોને આપવામાં આવી હતી. ઓછા ખર્ચે ઓછા પાણીના વપરાશ થકી આધુનિક ખેતી દ્વારા પંચમહાલના ખેડૂતો સદ્ધર બને તે હેતુસર કૃષિ મેળો યોજાયો હોવાનું હેડ વૈજ્ઞાનિક ડોક્ટર કનકલતાએ જણાવ્યું હતું. हमने कृषि विज्ञान केंद्र की जितनी जो कृषि और बागवानी संबंधित दूसरे और भी टेक्नोलॉजी जो भी एलाइड है उनकी यहाँ पे हमने प्रदर्शन किया है और बहुत सारे दूसरे विभाग के भी स्टॉल भी यहाँ लगाए गए हैं. दूसरे जो फल के जो पाक हैं उसके बारे में बताया गया है कि कौन से फल पाक यहाँ के क्षेत्र के किसान ले सकते हैं. इसके अलावा पशुपालन के बारे में भी इस किसान मेला में जानकारी दी गई है. બાવળા ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓ અને જિલ્લાના દલિત સરપંચોના સન્માન સમારોહનો કાર્યક્રમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સામાજિક ખર્ચ ઘટાડી સમાજના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનારા સમાજ ટ્રસ્ટીઓને બિરદાવવા ખાસ વિધાનસભા અધ્યક્ષ રમણભાઈ વોરા અને અતિ પછાત વિકાસ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યાએ પણ ખાસ હાજર રહીને તેજસ્વી તારલાઓને પુરસ્કૃત કર્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ શિક્ષણના વ્યાપ થકી સમાજના ઉત્થાન સહિત કન્યા કેળવણી અને વ્યસન મુક્તિથી તંદુરસ્ત સમાજની રચના કરવા અનુરોધ કર્યો હતો. મહત્વનું છે કે કાર્યક્રમનું કુશળ સંચાલન કરનારા મહેન્દ્રભાઈને સામાજિક વિકાસમાં વિશેષ યોગદાન બદલ સમાજ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. 9 દિવસ સુધી ચાલનારી આ પૂજામાં મા દુર્ગાના 9 રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. વસંત ઋતુમાં આવતી હોવાથી ચૈત્રી નવરાત્રિને વાસંતીય કે વાસંતિક નવરાત્રિ પણ કહેવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપન કરવાની સાથે સાથે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. અમદાવાદ સહિત રાજ્યભરના માઈ મંદિરોમાં આદ્યશક્તિની પૂજા અર્ચના માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રાજકોટમાં આગામી 7 એપ્રિલથી આઈપીએલ 2017નો પ્રારંભ થઈ રહ્યો છે. આઈપીએલ સિઝન 10માં સતત બીજા વર્ષે રાજકોટની ટીમ ગુજરાત લાયન્સ સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાતીઓનો ઉત્સાહ વધારશે. રાજકોટ આવી પહોંચેલા ગુજરાત લાયન્સ ટીમના 4 ખેલાડીઓએ ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી. જોકે હજુ ગુજરાત લાયન્સની અડધી ટીમ જ રાજકોટ પહોંચી છે. રૈના, જાડેજા અને બ્રેવો સહિતના ખેલાડીઓ એપ્રિલના પહેલા 2 દિવસમાં ટીમ સાથે જોડાશે. જ્યારે સિવિક કૌશિક, નાથુસિંહ, બાસિલ અને તેજસે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.
ધરમશાલા ખાતે રમાયેલી શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પરાજય આપ્યો છે. ભારતે આ શ્રેણી 2-1થી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ વિજય માટે આપેલા 106 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે ગઈકાલે વિના વિકેટે 19 રને અધૂરો રહેલો બીજો દાવ આગળ ધપાવ્યો હતો. જોકે ભારતે 46 રનના સ્કોરે મુરલી વિજય અને ચેતેશ્વર પુજારાની વિકેટો ગુમાવી દીધી હતી. ભારતે 22.3 ઓવરમાં 2 વિકેટે 100 રન નોંધાવ્યા હતા. 23.5 ઓવરમાં 2 વિકેટે 106 રન નોંધાવીને વિજય લક્ષ્ય હાંસલ કર્યું હતું. તો આ સાથે સમાચાર બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.